ए तो से अधिक लहू अरे तो से अधिक लहू तो ढाढ़न मेरो नाम अरे ते पढ़ी नंदर जायो अरे ढाढ़ी 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 ते पढ़ी नंदरी जायो ढाढ़ी ते पढ़ी नंदर जायो ढाढ़ी ते पढ़ी नंदर जायो ढाढ़ी ते ढाढ़ी ते ते पढ़ी जसोमती सुत की कीर्ति गाये सब ही न को सब ही न को सब ही न के मान भायो हे मान भायो हे मान भायो अरे नंद सुवागो अपने घरे को नंद सुवागो नंद नंद हे नंद सुवागो हे अपने घरे को ढाढ़ी को पहरायो જ્યારે ઢાઢીજી ઠાકોરજીના ગુણગાન ગાવા મીના ને ડોક્ટર સાહેબ તો નંદરાજા એટલા બધા પ્રસન્ન થઈ ગયા એના ગળામાં જે સુવાગો હતો એ ઢાઢીજીને પહેરાવી દીધો અને બીજું હું દીધું એ અરે હો એ હો એ ધોરી
ठुमरी ए अरु भंडार खुलायो नंद राजा था भंडार खुला मूकी दीधा जेने जी जोई नहीं जाओ एमा अमार कोके तबला लीधा कोके पेटी लीधी अने अमने बૈરાઓને આભૂષણ બહુ વાલા હોય અમે તો ખોટું હું પોટલું બાંધ્યું હે જો સ્ત્રીઓને આભૂષણથી વધારે વાલું કાઈ ન હોય અને ડોક્ટર સાહેબ સુખી થવું હોય ને તો સગવડ હોય ને તો કરાવી દેવું થોડું થોડું બગસરા ए अरु भंडार खुलायो अरे डाडी 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 ते पठिनन और ठुमरी अरु भंडार खुलायो ए नंद ने यशोदा जी એટલા બધા પ્રસન્નતામાં હતા ए ढाढन को सोने के नूपुर अरे ढाढन को सोने के नूपुर गहनो अगढ़ गढ़ायो गहनो अगढ़ गढ़ायो अगढ़ गढ़ायो अगढ़ જેટલા નંદ બાવા રાજી હતા એટલા યશોદાજી પણ બહુ રાજી હતા એટલે મારા ઢાઢણજીને હું બીજું આપ્યું ખબર ए रत्न खचित ई खगवारो गले को ए रत्न खचित खगवारो खगवारो गले को ताड़न को पहनायो अरे तेरे भले भलो या ब्रज को या घर मंगल आयो या घर मंगल गायो सूरदास
क्यों सुरदार अरे हो मंगल सुयस सुनायो अरे डाडी हो डाडी ए डाडी 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 ए मंगल सूरदास को सर्वस्व दीनो याद याद यानी सुयस मंगल सुनाया अद्भुत ढाढी आयो अद्भुत ए ढाढी आयो हे अब्रज में अद्भुत ढाढी आयो ओ ढाढन ब्रजराज कुंवर की अरि नंदी सुरते आई रानी यशोमती जायो सूत ए सुधामती आई ई सुंदर रूप अनूप अरे सबे मन भाई हो ढाढन हो ढाढन हो ढाढन ए हो ढाढी गिरिराज धरने को गोकुल मंडल गावो ए अष्टसिद्धि नवनिधि हो न बापड़ी प्रेम दुसालो प्रेम दुसालो पावो ए सुरपति नरपति नागलोकपति वैकुंठ सुख नासनाओ ऐसो पति ऐसी हमारे सिर पर इंद्र को
જ્ઞાતિના ભાવમાં ને એટલે પટેડી એમની પીદુડી કાઢી નાખે એમ બને. હા આ કોણ શાંતામાં કોને કહું ગોવિંદભાઈ તો અમેરિકાથી આવે છે કેવું જ પડે ને મારે તમારી હારું હારી ઓછું નહીં હાલે. હા કહી દઉં છું એ અમરેલી USA અને કુકાઓ એવું ગામ ગોવિંદભાઈ ગોરધનભાઈ એવું નામ 1001 રૂપિયા પેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી ભાઈ બુક લાવો કેમ છે લાવો મને આપી છે ને મને મોઢે આપી બોલ ના પૂછો ન હોય. કુકાવન પાટકે ઉતર્યો હું તો આ બસ સ્ટેન્ડ નથી બસ સ્ટેન્ડ છે પાટિયું પેલા પાટિયું તો હવે બસ સ્ટેન્ડ થઈ ગયું ત્યાં બેનું બધા બેનું મને કે રવજીભાઈ જય શ્રી કૃષ્ણ મેં જય શ્રી કૃષ્ણ મને કે ક્યાં ગોવિંદભાઈ ને રહું મેં હા આપણને તો કાંઈ ખબર ન હોય તો મારે કે કાનજીભાઈની હાળી થતા હશે પાટલાવું થતા હશે હશે એટલે આપણે આજ કાનજીભાઈ મારે આમાં ડોળા કાઢવા મળ્યા. મને ક્યાંય પેટીયાજી આ બેનું કોણ લેવા તમે હું તો મૂંઝાઈ ગયો ધર્મ કરતા દાઢ પડી કાંઈ કહેવાય તો નહીં પણ ભેટિયાને ભરવા હરખા એનો કોઈ ઓળતો ન કરે. અને કાનજીભાઈ કે બેનું કોણ છે એનું નામ પૂછો એ બેનનું નામ પૂછવા એ કાંઈ વ્યાજબી ન ગણાય. તો મને બેન તમારું નામ મને કહ્યું નામ રંજના ગંજ કરે શું શોભિતા રંજના ગંજ કરે શું શોભિતા જન્મા પહેલાં મારું નામ પડે ઘરે પુત્રી પંડિત આવું નામ દીધું. કાનજીભાઈ કે મારી હાળી નથી પાટલા હું ત્યાં આ કોઈક બીજી છે પૂછો આખું નામ પૂછો કોણ છે બેન તમારું નામ તો કયો રંજના ગંજ કરે શું શોભિતા રંજના ગંજ કરે શું શોભિતા જન્મા પહેલાં મારું નામ પડે એ ઘરે પુત્રી પંડિતા. કાનજીભાઈ કે મેં આ દરજીની કાતર 100 રૂપિયાનું 200 રૂપિયાનું કાપી કટકા કરીને ઢગલો રંજના ગંજ કરે ઢગલો કરી દે રંજના ગંજ કરે શું શોભિતા પછી હોય શોભાયમાનમાં રંજના ગંજ કરે શું શોભિતા જન્મા પહેલાં મારું નામ પડે. પાટલું બનાવો છે બુસ્કોટ બનાવો જભો બનાવી પણ વેતરણ થાય. કાનજીભાઈ કે મેં તો આને પહેલાં કંકોત્રી લખી પણ તો જ લાવું નકર લાવું નહીં. આ બીજી બેન કોણ છે આ બે હગી બેનું નથી મામા ફૂઈની બે નથી સાહેબ તમને ત્યાં તો ઘણા મામા ફૂઈની આવે માસી ફૂઈની આવે એટલે બેન તમારો મને કે ભેટિયાજી તમે મારા નામ કેમ બોલો કાંઈ વાંધો નહીં તમે કેટલી ગુંદી ખાધી મને ખબર છે 3 કાળનું જાણું થવી ને થવી. મને કે ના કોઈને કહેતા નહીં મારું નામ હા કરીને હાંકો કરે લાલ બંબા હા કરીને હાંકો કરે લાલ બંબા સગા સંબંધી સૌને બધી મારે ઘરે પુત્રી પંડિતા. આ ફાઈની દીકરી થોડી આકરી હોય ને બહુ શાંતિથી પૂછાય ઉતાવળે ન પૂછાય કારણ કે નકર તો બેન તમારું નામ સાચું કયો તમારું નામ શું છે ના ના મારે મને વાસુદેવભાઈની હાળી થતી હતી મને શું ખબર હોય એને મેં કીધું મને કે નહીં મારું નામ હા કરીને હાંકો કરે લાલ બંબા હા કરીને હાંકો કરે લાલ બંબા સગા સંબંધી સૌને બધી મારે ઘરે પુત્રી પંડિતા. લુવા દરજીની કાતન લુવાની ધમણ બે હેગી મામા ભૂઈની બેન હા કરીને હાંકો કરે લાલ બંબા સગા સંબંધી સૌને બધી મારે ઈ ઘરે પુત્રી પંડિતા. હા કરીને હાંકો કરે લાલ ગમે હું લોટું લાલ ચોળ બનાવી દે હો હા કરીને હાંકો કરે લાલ બંબા સગા સંબંધી સૌને બધી મળે સીણી હથોડી ગણ મળે પધારવા બબાંગ. વાસુદેવભાઈ કે મેં આને કંકોત્રી લખી હતી મેં તો જ લાવું ભલે તમારી ફાઈની દીકરી પાટલાવું થતી મને કાંઈ વાંધો નથી. એ કુકાઓ ગામ અને કાનજીભાઈ ગોવિંદભાઈનું નામ પહેલી બેન નામ 251 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય. એ કુકાઓ ગામ અને વાસુદેવ ગોવિંદભાઈનું નામ બીજી બેનના 251 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય. હા
उधो जाई द्वारिका में कही इतनी अरज मेरी हरी सो ए गहरी नदिया नाव पुरानी अब के उबारो सागर सो और ज मेरी राधा बरसो नेह लगो मेरो श्याम सुंदर सो नेह लगो मेरो माई ए श्याम बरन श्याम बरन गिरिवार धरन गोपी जन चित चोर ब्रजराज कुंवर मेरे ही ये बसो हे नागरनंद किशोर है नागरनंद किशोर और बीजा भले भावे एम बोले 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 मार सिर छे तमारी भावे एम बोले भावे एम बोले मारे सिर तुम्हारी छाप तुम्हारी छाप तुम्हारी छाप अन्य देव को मानो न जानो ए यवर पुरुष भाई बाप अरे बीजा भावे बोले बोले हमारे सिरे तुम्हारी छाप तुम्हारी छाप तुम्हारी एक कहो चाहे लाख कहो
तिहारो साथ तिहारो साथ तिहार पूरे तिहारो जाप जब पूरे तिहारो जाप ए जब खावे ये भोले भोले ना बची और सब सो ऊंची प्रेम सगाई दुर्योधन का और मेवात्य जी ने ए भाजी विदुर घेर खाई सब सो ऊंची एक प्रेम सगाई झूठे फल सगे खाए बहुविध प्रेम लगाई प्रेम के वास रूप सेवा कीनी और आप बने हरि नाई ए सब सो ऊंची एक प्रेम सगाई ए राज सुयज्ञा राजा युधिष्ठिर कीना तीनो या में जूठा उठाई प्रेम के वासन
अर्जुन रथ हाको भूल गए ठकुराई ए भूल गए ऐसी प्रीत बाठी वृंदावन गोपियन नाचन चाई सुर क्रूर हो सुर क्रूर करूं रे बड़ाई हो सबसो ऊंची एक प्रेम सगाई आवी माया सिद्धने लगावी मारू हૈયું આવે છે આવે છે આવે છે ફરી બુકવાળા ભાઈ આવી જાયજો આજે આનંદ આજે ઉસરંગ આજ અમારા નેનો મેને આજ તો કુકાવાના ગામ અને ડોબરિયા પરિવારને આંગણે આજ કંચન વર્ષા મેં આજ 5 દિવસ થયા ભાગવત રૂપી જ્યાં અહીંથી શાસ્ત્રીજી અમૃતવાણીનું જ્યારે પાન કરાવી રહ્યા હોય અને આપ જ્યારે કાનના પરડિયા બનાવી અને ઝીલી રહ્યા હો ત્યારે એમાં 5મો દિવસ આજ તો ગોકુલ બન્યું છે ભાઈ. અમે તો અહીં નહોતા પણ તમે આમાં બધા બેઠા હશો ને ખબર છે. આપજો ભાઈ, ખોલજો. આમ તો આજે ગોકુળ બન્યું. થોડી વાર પછી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી મારો નાથ પધાર્યો હોય છે ભાઈ. આજે બાળક રૂપી આવે પણ આપણે તો ઈશ્વર આપણે આંગણે આવ્યો હોય ને આજે એવું વલ્લભની કૃપા પણ આજ અત્યારે તો હરિ ગુરુ અને વૈષ્ણવ આ ત્રણનો આજે સંગમ થયો સાહેબ. જોજો આ ત્રિવેણી સંગમ, હરિ ગુરુ અને વૈષ્ણવનો સંગમ. આ 3 અક્ષરનું મહત્વ ગમે ને આયેલા છે. જો હરિ ગુરુ અને વૈષ્ણવ 3 અક્ષર આવ્યા ને પછી આપણે ચિત્રજી હામું બિરાજતા હોય તો શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુ હે એ 3 અક્ષર. જો એમાં જીવનનું એવું છે. ભગવાને આ માનવ શરીરનું સર્જન કર્યું તો એમાં 3 અવસ્થા આવે: બાળપણ, યુવાની ને ગઢપણ. હે બાળપણ આવીને વયું જાય એટલે યુવાની આવે, યુવાની આવીને વહી જાય એટલે ગઢપણ આવે, અને ગઢપણ આવ્યા પછી જાય નહીં, આપણને ભેળું લઈને જાય. હે એમ જો ભગવાને રચના કરી, આ સૃષ્ટિની રચના કરી તો એ દેવ કોણ? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ 3. હે અને હવાર, બપોર, સાંજ દિવસમાં એમ રાખ્યું. હા પછી આપણે જમી તો શિરામણ બપોરાને વાળું એમાં એમ. ડોક્ટરે જામ સાહેબ અહીં બેઠા એટલે ખબર પડી. દવા આપે, ટીકડી, ટેબ્લેટ ને ઇન્જેક્શન એમાંય 3. હા આ 3 અક્ષરનું મહત્વ એમ. ગમે ને તમે હાલા જઈએ આપણે તો 3 અક્ષર આપણને બહુ વસ્તુ મળશે 3 અક્ષરની. અને એનું આપણે ખબર હોય, આમ તો ગામમાં નવરાત્રિ થતી હોય, ગમે એ વસ્તુ હોય તો હવનનો ચડાવ હોય તો શું કે 1, 2 અને 3 પૂરું થાય તે સિવાય કોઈથી જાય નહીં. અને હુમલા 3 જ આવે. લ્યો હે હુમલા કેટલા આવે? 3 જ આવે ને. 1, 2 ને 3 બટું. અને અમુક ખબર કાઢવા જાય તો ખબર ન પડે. દર્દીને બીવરાવી ગઈ, હુમલો આવ્યો ને ખબર કાઢવા ગયા, પાછ પૂછે શું થયું? તો કે હુમલો. કેટલામાં આવ્યો? અરે ભાઈ એને આશ્વાસન દે નહીં બાપા. આખે બીજો હોય છે ને, બીજો તો એક જ રહ્યો. હા હા હુમલાય 3 આવે. લ્યો કેન્સર થયો એના સ્ટેપે 3. અરે એને ક્યાં બધા પડ્યા છે આપણા વાજિંત્રો,
એ વાજિંત્રો લઈ તો કેટલા પ્રકારના વાજિંત્રો વાગે? પેટી, તબલા, જાંજ, પકવાજ, મંદિરા, ઓર્ગેન, અનેક પ્રકારના વાજિંત્રો હોય, પણ વાગે ત્રણે જ પ્રકારે લ્યો, કાફુક ને ગહરકો. 32 ભાતના ભોજન બનાવો, પણ જમવાના ત્રણે જ પ્રકાર. ભોજન 32 ભાતના હોય, પણ જમાય 3 પ્રકારથી: કોળિયો, ઘૂંટડો ને હબડકો. ચોથો પ્રકાર જ નથી. ચોથો પ્રકાર જ નહીં લ્યો. એમ તમે હથિયાર કેટલી પ્રકારના બનાવ્યા? ચાકાથી લઈને ઉપાડી, સાકું, સરી, હુડી, ત્યાંથી એકે સપન સુધી વેજાવ, ગણ્યા ન ગણાય. ફૂટે 3 જ પ્રકારે, વપરાય 3 પ્રકારે. ધાર અણીને ધુબાકો. એમ આવો આનંદ કરવો છે. પણ મારે તમને એક થોડુંક કહેવું છે, કારણ કે કલાકાર હોય ને, અમારે કમલેશભાઈ, આમ તો કમુબેન, આમ તો ઓળખાણ આપી દઉં, આજે દાઢીજી છે એ કોલીથડથી સંદ્રેશભાઈ, અને અમારે કમુબેન, આમ તો આને બધા હવે પૂછવા માંડ્યા કે કમલેશ બાંગા. ખરેખર કમલેશભાઈ હાવ સીધે સીધા હોટા જેવા નથી. કમુબેન બાંગા કે ગણાય, પણ બાંગા એમનું ગામ છે, એમની અટકઈ નથી. બાંગા છે એમનું ગામ છે, અને જામનગર જિલ્લાનું કાલાવડ પાસે આવેલું એવા અમારે કમુબેન બાંગા ગામવાળા. અને અહીંયા જે તબલા ઉપર સાથ આપી રહ્યા છે અણીશિયાળી અરણિયાળા, હવાર સુધી હરખા હાલે અરણિયાળા. અને પેટી ઉપર જે સાથ આપી રહ્યા છે ભેસાણના મગનભાઈ, એમની બાજુમાં નાની એવું અમારે ગોવિંદ, રાજકોટ, એ સાંજનો અમને બધું મજા ત્યાં આવે. બધું હરખું ભેળું થાય ને તો જ મજા આવ્યો. અને આટલી બધી હું કહું તમને ટીપ મારે તો તમે ખાલી જે હો 2 હાથ ઊંચા કરીને કહેજો તો કલાક એના આનંદ આવે. કારણ કે જે હોનો પડકારો સામો આવવો જોઈએ. તમે ટાઈટ નામ હોડી વળીને બેહો અને ગમે એટલા રાગ ખેંચે, એટલે આપણે અહીંથી હું વાત કરી માર્કિંગ કરવાનું છું કઈ બાજુથી જે હો વધારે થાય છે. તમારે બેનું અમારે કમળાબેન જ્યારે કમુબેન જ્યારે આમ ઉષા ટ્રીપ મારે ને ત્યારે 2 હાથ ઉષા કરીને જે હો કહેજો તો એને બળ મળે અને આખી રાત કલાકારી નિપટ ટકી રહે છે. અને તમને આનંદ આવે એવો જ આનંદ લેવો છે. પણ એની પહેલાં થોડીક ભેટ બોલી દઉં અને એક કીર્તન, પછી તમને જ્યાં સુધી આનંદ આવશે ત્યાં સુધી આપણે આનંદ જ કરવાનો છે. હું મારી ઓળખાણ ઉપર આપી દઈશ. મારે BBB લાગે, 3 અક્ષરમાં જ આવું. BBB ઇંગ્લિશમાં બાંધે ને, BBB. ભેટિયાજી ભીખુભાઈ ભૂતળીવા. આ પાછા અમારા હગા છે અહીં. ભૂતળી તમારા છે ને બેન? હા, નાના બેન છે. એમના ભાણેજ અહીંયા છે. પેલા જ મને મળી ગયા. અમે મિસ્ત્રીના મકાને બેઠા હતા ને આજે એના ભાણેજ હતા મારા ગામના. હું તો ઓળખી જાઉં. મને કે તમે શું કરવાના? મને એ અટણ નહીં કહું, પછી જોઈ લેજો. તો થોડીક ભેટ બોલી પછી આજે આપણે આનંદ જ કરવાનો. ના ના, એ કે અત્યારે શું છે બેનનું નામ નહીં, હવે તો બધા લે છે, પેલા નો લેતા કે હું બેનનું નામ નહીં લો. એ કુકાઓ ગામ, નિર્ણાબેન ગોવિંદભાઈ એવું નામ, 251 રૂપિયા. કુકાઓ ગામ સંગીતાબેન કાનજીભાઈ, 251 રૂપિયા. કુકાઓ ગામ વર્ષાબેન વાસુદેવભાઈ, 251 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી. આ નાથા બાપા હોતી અહીંયા હાજર છે બધા, કહી દઉં નંદુમાન. હા, આ કોણ? નાથા બાપા. કોને કહું? ઘનશ્યામભાઈ ને. હું અહીંયા આવું એમ? આ ચબલસિંહ ને એટલે તો ભેગા, હું એકલો નહીં આવું. ના, અમારે ત્યાં ઢાટલા કરવી છે. ના, અમારે ઢાટલા કરવી છે. હા, એ કોને? ઘનશ્યામભાઈ ને. એ ગૌલોક ધામ નાથાભાઈ મેઘજીભાઈ એવું નામ, 251 રૂપિયા ભેટમાં આપે છે. બોલ શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી. હા, નંદુમાં પડખે બેઠા એમ ને? માં તમારા હોત બોલ નાખું છું ભલે. એ ગૌલોક ધામ નંદુબેન નાથાભાઈ એવું નામ, 251 રૂપિયા ભેટમાં આપે છે.
बोल श्री पुरुषोत्तम लाल प्यारे की जय। ए कुकाव गांव घनश्यामभाई नाथाभाई एवं नाम 251 रुपया भेटवा आपे छे। ए गौलोक धाम कंचनबेन घनश्यामभाई एवं नाम चेतन ने राहुल ने बे ने कही दो 251 रुपया भेटवा आपे छे। बोल श्री पुरुषोत्तम लाल प्यारे की। हेलो अरे हो ए ना 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 हे हो આજે અહીંયા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો જ્યારે બ્રજમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે કેવો આનંદ હતો એવું સુંદર કીર્તન અરે બાજત बधाई आवे अरे छैया हे बाजत अरे सोहनावे अरे मनदा मोहना 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 रिझवा हे बाज सोहनावे
સૂત સોહના એટલે ગમે એવા સોહાય એવા રૂપાળા અરે આઈ સર એ ગોપિયા વે हिल मिल गावही खुशियाल જ્યારે નંદ ભવનમાં લાલનનું પ્રાગટ્ય થયું ત્યારે બધા ગોપીજનો નંદાલયમાં આવ્યા સાથે બધા ગોવાળો આવ્યા હાલો ને કે કાંઈક છે તો નંદ દ્વારે એટલી બધી ભીડ હતી બધા ગોપીજનોને અંદર એન્ટ્રી મળી ગોવાળો બધા બાયણે કવાડ બંધ થઈ ગયા હવે શું કરવું બધાએ વિચાર્યું સુઘર સાહેલી મિલ આવો ગાવો બજાવો મૃદંગ સુગર સાહેલીઓ બધા અંદર આવતા રહ્યો લગર વગર બાઈને ઠેકડા મારો એટલે બધાને એન્ટ્રી નહોતી મળી આજે એવું જ છે જેને ખબર છે ઈ બધા અહીંયા આવી ગયા ને બાકી બધા ઠેકડા મારે બાઈને को मंडल वे ए चूरे सब ओ चूरे सब गोप मंडल वे गुणी जन नाच दे दे ताल ताल गोप मंडल में जुरे सब हे गोप मंडल में एक गुणीजन नाचे दई दई ताल नाचे दई दई ताल ताल जो બધા છે ને તાલી વગાડીને અમારા ઢાઢીજીની આરે વાવાજી વાહ બોલજો બોલશો ને આમ ટાઈટ વાતી હોય એવું લાગે બધા બોલશો ને ગુની દે તાલા નાચે वावाजी वावा ગુની દે તાલા નાચે બાપા થોડાક જ વગાડવાની છે હવે આમાં કાંઈક ડખો છે કાં તો પાછળ વાળાને સંભળાતું નથી ને કાં ખબર નથી પડતી ઈ પાકું છે જુઓ તાલી વગાડીને તો શું થાય ખબર છે આપણે તાલી વગાડી ને એટલે આપણી અંદર જે પાપ હોય ને બાયણે મંડે નીકળવા જાય નો વગાડતો હોય એનામાં તો આપણે બીજાના શું કામ લેવા જોઈએ આપણી પાસે ઘણા બધા છે એટલે બધા આનંદથી તાલી વગાડો અમારા ઢાઢીજીની આયરે વગાડો ને
તમારી બેનો જ નથી વગાડતી, અમારે ભાઈઓ જોવો તમે એકવાર વગાડી. રેવા દ્યો હવે હું રહેવા દ્યો. જુઓ હમણાં ખબર. હા બેનો નહીં વગાડે, ખાલી ભાઈઓ વગાડે. વાવાજી એ ઉસાદ કરી આ મુઈસુનું પાણી નો જવું જોઈએ. હું હવે તમે ઊભા છો. ગુની દે તાલા નાચે. વાવાજી વાવા તમે બોલો માં હમણાં ખબર. ગુની દે તાલા નાચે. હવે રેવા દ્યો. જુઓ હમણાં અમારા બેનો કેવું બોલે કહો હમણાં. જોવું છે ને? હાલો. ગુની દે તાલા નાચે. વાવા એ વાવાજી વાવા બોલવાનું મોટેથી હો ને. ગુની દે તાલા નાચે. ગુની દે તાલા નાચે. તમારી બેનોનો અવાજ જ ક્યાં નીકળે. ગુની દે તાલા નાચે. વાવાજી વાવા એ આંગણ પહપટવા છે. વાવાજી વાવા જુઓ એક તાલીનું ફળ કેવડું છે ને. એક ગામની અંદર એક વૈષ્ણવ રહેતા હતા. હવે ગામની અંદર બીજા વૈષ્ણવ નહોતા ને એટલે ચાલીને બીજે ગામ સત્સંગ કરવા માટે જતા. એક દિવસ જંગલમાંથી જઈ રહ્યા હતા. ત્યાં એક રાક્ષસે એને રોક્યા કે હું તમને ખાઈ જાઉં. તો વૈષ્ણવે કહ્યું કે આનંદથી, પણ આજની રાત હું સત્સંગ કરી આવું, સવારે તું મને આનંદથી ભક્ષણ કરી જાજે. વૈષ્ણવ બીજા ગામ ગયા. આખી રાત સત્સંગ કર્યો આનંદથી. સવારે ત્યાં વનમાં પાછા આવ્યા અને રાક્ષસને કે તું હવે મને ખાઈ જા. તો શું થયું? પ્રભુની કૃપા, રાક્ષસની વૃત્તિ બદલી ગઈ કે હવે મારે તમને ખાવા નથી, પણ તમારું જે આજની રાતનું જે આ સત્સંગનું ફળ છે ને એ મને આપી દો. વૈષ્ણવ કે ભાઈ એ તો નહીં બને, તમારે ખાવા હોય તો આનંદથી ખાઈ જાઓ. તો કાંઈ નહીં, આખી રાતનું જો સત્સંગનું ફળ ન આપો તો કાંઈ નહીં, પણ તમે સત્સંગની અંદર કીર્તન કર્યા હશે, તાલી બજાવી હશે ને, એક તાલીનું ફળ મને આપો. જ્યારે રાક્ષસે વૈષ્ણવ પાસે આવી માગણી કરી ત્યારે પ્રભુ પ્રેરણાથી એ વૈષ્ણવે એ રાક્ષસને એક તાલીનું પુણ્ય આપ્યું અને એ રાક્ષસની રાક્ષસીઓની છૂટી ગઈ અને એનો મોક્ષ થઈ ગયો. એટલે સત્સંગની અંદર તાલી વગાડવાથી શરમાવું ન જોઈએ. આપણે લગ્ન પ્રસંગની અંદર પેલા ભંગી ઢોલ બજાવતા હોય, ત્યાં નાચતા હોય ને ગાતા હોય, એટલે આનંદથી બધા તાલી બજાવો. ગુની દે તાલા નાચે. વાવાજી વાવા એ આંગણ પહપટ વાચે. વાવાજી વાવા એ નંદ લાલાજીઓ. વાવાજી વાવા એ દૂધાય અમૃત પીઓ. વાવાજી વાવા એ દૂધાય અમૃત પીઓ. વાવાજી વાવા વાવા એ દૂધાય અમૃત પીઓ. વાવાજી વાવા વાવા એ ઉસદે મંગલ ગાવે. વાવાજી વાવા એ દાન દુપટે પાવે. વાવાજી વાવા એ મંગલ મુખી દુસાઢે. વાવાજી વાવા હરને દાન મગાયા. વાવાજી વાવા હે કંચન ચરવર ખાયા. વાવાજી વાવા હે વડ ભાગન તૂરી. વાવાજી વાવા હે કર મુરાદે પૂરી. વાવાજી વાવા હે નાગરી દર્શન પાવે. વાવા હે નાગરી
વાંચી કથો આવી જાજો ભાઈ, ભેટ લગતા હોય. 100 રૂપિયા વલ્લભભાઈ ડોબરિયા, 101 રૂપિયા લાલજીભાઈ નારાયણભાઈ ડોબરિયા, 101 રૂપિયા વીરજીભાઈ નારાયણભાઈ ડોબરિયા, 101 રૂપિયા મનજીભાઈ નારાયણભાઈ ડોબરિયા, 101 રૂપિયા રામજીભાઈ જયરામભાઈ ડોબરિયા, 101 રૂપિયા રમેશભાઈ ગોરધનભાઈ ડોબરિયા, 201 રૂપિયા રસિકભાઈ કેશવભાઈ કાપડિયા, 100 રૂપિયા બાબુભાઈ ગોરધનભાઈ સોરઠિયા ગામ બરવાડા, 100 રૂપિયા બાલાભાઈ ગામ બરવાડા, 100 રૂપિયા મધુભાઈ ગોરધનભાઈ સોરઠિયા ગામ બરવાડા, 50 રૂપિયા ધનજીભાઈ સગનભાઈ ટાઢાણી, 50 રૂપિયા રમેશભાઈ શામજીભાઈ, 100 રૂપિયા મથુરભાઈ વલ્લભભાઈ રામાણી, 100 રૂપિયા કાપડિયા સાહેબ હાઈસ્કૂલ, 50 રૂપિયા મનસુખભાઈ હરિભાઈ ટાઢાણી, 50 રૂપિયા રઘાભાઈ કાંતિભાઈ ઠુમર, 50 રૂપિયા મગનભાઈ જયરામભાઈ ગેવરિયા, 50 રૂપિયા કાળુભાઈ નારાયણભાઈ કુંડળિયા, 50 રૂપિયા ભરતભાઈ કનુભાઈ, 51 રૂપિયા પરેશભાઈ જોબન પુત્રા, 51 રૂપિયા પુનાભાઈ શંભુભાઈ ઠુમર, 51 રૂપિયા રતિભાઈ જયરામભાઈ ગેવરિયા, 101 રૂપિયા રમેશભાઈ કાનજીભાઈ ચોવટિયા, 50 રૂપિયા જયંતિભાઈ ટપુભાઈ ગઢિયા, ગામ સરસઈ, અમારી બાજુ થયું કે સરસઈ બીજું કઈ છે એ જ ને, કારણ કે આમાં સ ઈ આવે, આમાં સર સ યો લખ્યું એટલે તરસાય ને એવું લગાવે ને. 50 રૂપિયા જયંતિભાઈ ભવનભાઈ ભાયાવદર, 100 રૂપિયા લક્ષ્મણભાઈ દેવજીભાઈ ડોબરિયા, 100 રૂપિયા ગોરધનભાઈ મેઘજીભાઈ લાખાણી ગામ સાંતળી, ઓલું ગામ હતું દેવળકી, 100 રૂપિયા વિશ્રામભાઈ બચુભાઈ હિરપરા ગામ તરદરી, 50 રૂપિયા બાબુભાઈ હરિભાઈ ટાઢાણી, 50 રૂપિયા કાળુભાઈ સગનભાઈ ટાઢાણી. ભલે શ્રી પુરુષોત્તમ લાલ પ્યારે કી જય, શ્રી દ્વારકેશરાય પ્યારે કી જય. પણ મેં તમને 3 અક્ષરની વાત કરી, 2 અક્ષરનું એવું જોઉં. ભગવાને આ પૂતળું બનાવ્યું પંચભૂતનું, આપણે ખોટે ખોટા આમ આવ્યો ઉપાડે આવ્યા, આમ કરી નાખો, આમ 2 જ અક્ષર લીધા આખા દેહમાં. બોલો, પંચભૂતનું 5 ફૂટનું પૂતળું, 3.5 મણની કાયા, 2 જ અક્ષર લીધા, પગથી માથા સુધી હાલ્યા જાવ, 3જો અક્ષર નો આવે. સાહેબ દર્દી બીમાર હોય ને તો પછી મારે ખોપરીમાં જ કાઢવાનું હોય, એટલે એમાં તકલીફ થાય. ડોક્ટરનું આવશે ધીરે ધીરે. પણ 2 અક્ષરની વાત કરી તો આપણા શરીરને અહીંથી ઉપાડી, પગેથી ઉપાડી તો પગને હું હોય તળા, ઉપર આવો તો ફણા, એની ઉપર આવો તો ઘોટી, ઉપર આવો તો પિંડી. અક્ષર કેટલા આવ્યા? 2. ઉપર આવો તો ગુડા, એની ઉપર જાંગ, એની ઉપર કટી, કટી હું કરે તો વળે ને જળે. અક્ષર. ઉપર જાવ તો પેટ, પેટમાં હું લાગે, ભૂખ લાગે તો હું પડે ખાવું. અક્ષર. પાછળ વાહો. અક્ષર. અદા કેતો દાદા કેટલા અક્ષર? વાહામાં શું પડે? માર, માર પડે શેનો? હોટા. અક્ષર. ઉપર આવો તો બાજુમાં આવો તો હાથ, કાંડા, કોણી, ખંભા. અહીં આવો તો સાતી, સાતીમાં શું હાલે? શ્વાસ. અક્ષર. અને સામે તો શું સામે? અક્ષર. 2 અક્ષરમાં હોર હોર વિજય. બોલો. ઉપર આવો તો ગળું, ગળું શું કરે તો ગાય, અંદરથી નીકળે તો શું કરે? રાગ. અક્ષર. એની ઉપર આવો બાજુમાં આવો તો કાન, કાન શું કરે? સુણે. અક્ષર. અહીં આવો તો દાઢી, ઉપર હોઠ, હોઠ ઉપર શું ઉગે? અક્ષર. અંદર જાઓ તો દાંત, દાંત શું કરે? સાવે, સાવે તો જ ભાવે. અક્ષર. અંદર જીભ, જીભ શું કરે? બોલે તો જ અક્ષર. કારણ કે નકર તો જો દાંત સાવે ઊંઘ થઈને ખબર હોય ને. એનાથી આગળ જાય તો ઉપર આવે હું આખું, આખું શું કરે તો કે કાં રોવે ને કાં જોવે. રોવે તો શું નીકળે? પાણી. અક્ષર. એક બે ઉપર જાવ તો નેણ, એક બેન ના નેણ હોદી ગયા. મેં કીધું આ બેન હું થી? મને ક્યાં આઈબરો, આઈબરો. અરે આઈબરામાં મેલને ટાંડી બાબા. એને ઉપર જાય તો ભાલ, ભાલમાં શું હોય? ટીલું. ટીલું ન કરે. અક્ષર. બાજુમાં એવું નાક. અક્ષર. નાકમાંથી શું નીકળે? અક્ષર.
ત્રીજો અક્ષર નહીં, ઉપર જાઓ તો માથું. માથામાં શું ઉગે હોય તો કેવા ઉગે? પેલા આવે કાળા, પછી આવે અક્ષર. ન હોય તો ટાઈલ મુંડો ઢકો રડો. હે, 2 અક્ષરમાં હમાવી દીધો આખા શરીર. આ તો આપણે મને ખબર નથી પડતી આપણને ખરેખર. હે, પણ આપણે આવો ને આવો આનંદ કરવો જ્યાં સુધી તમને મોજ આવે. કારણ કે 5-5 દિવસનો કાર્યક્રમ હાલતો હોય, પણ જ્યાં સુધી તમને મોજ આવે. પણ મેં કીધું એમ કંઈક 2 હાથ ઊંચા કરી અને જે હો એટલું કહેજો ઓલા કલાકારને. આમ એના હું શરીરના કટકા થઈ જાય તણી. અને એ નાચતા હોય ને તમને, કારણ કે તો જ પાવર આવે. આ પાવર બધું એવું હોય, નકર આમાં અમને પછી એમ થાય સમજ્યા, ભૂલાઈ જાય. અને આમ તમને આમ ભાળીને આમ જો આમ કેવા મોઢા તમારા ખાલી આમ મને અહીંથી એમ થાય એક પેડો મોઢામાં દઈ દો અહીંથી. સવાર સુધી એ દેવું, કારણ કે ગરદણી છે એનઆરઆઈ. અમારે જાડેજીને બાંધતા કહેતા હતા ને, પણ આ બેનું એને નક્કી કર્યું ગરદણીએ સવાર સુધી આમનામ બેઠા રહે. બધાને એક ફોને ગીની હોત ને દેવી લ્યો ની. वृंदावन का वृक्ष को ए मर्म न जाने कोई, डाढ़ पान फल फूल में श्री राधे राधे होई। श्री राधे राधे होए। दो मन एक होते सुनियो, अरे यह वह प्रेम नाही। और जब होई तो तन एक सोई प्रेम कहाई, सोई प्रेम कहाई। तो पुष्टि पंथ श्री वल्लभ कोल ए चाहिए ये होने शरण, नाम निवेदन मर्यादा धरी सेविये श्री गिरिधरन। ए गिरिधरन गुरु वैष्णव प्रीति प्यारन, उधार गति करे मार्ग अनुसार। आ मनुष्य जन्मनो ए छे सार, जे माने ते पामे पार। अरे हो अरे कामधेनु पछतात है, कामधेनु पछतात है। वृंदावन क्यों न भई गाई, अरे राधा लावत दोहनी मोहन देत दुहाई, मोहन देत दुहाई। केरी ब्रज समुद्र मथुरा कमाल,
वृंदावन मतरंग ब्रजवनिता सब पुष्प है हे मधुकर गोकुल चंद हे हो मधुकर गोकुल चंद। रसिकन को सत्संग करो युगल रस गाय सुनावू ए नृत्य करू आनंद सो यो ही जन्म बितावू यो ही जन्म बितावू। तो यमुना किनारे हो यमुना किनारे मेरो गाँव हे सावरे आ जइयो आ जइयो आ जइयो यमुना किनारे मेरो गाँव। किनारे मेरो गाँव यमुना किनारे मेरो गाँव सावरे आज यो आज यो आज यो हो यमुना किनारे है मेरी यमुना किनारे मेरी ऊंची हवेली में ब्रज की गोपिका मेरी गोपिका मेरी लाला गोपिका नवेली। राधा रंगीली मेरू नाम राधा रंगीली मेरू नाम माखन खा गयो महान। यमुना किनारे मेरी ऊंची हवेली ऊंची हवेली लाला ऊंची हवेली है मैं ब्रज की गोपिका नवेली ए राधा
चौकी और तोई बिठाऊं चंदन चौकी तोई बिठाऊं मलमलिया स्नान कराऊं स्नान कराऊं लाला स्नान कराऊं पछी गाऊंगी तेरो गाऊंगी 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 हे चंदन चौकी तोई बिठाऊं मलमलिया के हे लाला स्नान कराऊं पछी गाऊं 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 हे गाऊंगी तेरो गान खस खस को मैं बंगला बनाऊं लाला बंगला बनाऊं तेरी चूना 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 चुन चुन कलियन से बिछाऊं ऐसे बिछाऊं लाला से बिछाऊं से खस खस को मैं बंगला बनाऊं हे बंगला बनाऊं चुन चुन कलियान ऐसे बिछाऊं और धीमे 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 हे धीमे 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 और धीमे 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 और दाबू तोरा पाव प्रेम रस पा जइयो पी जइयो हे यमुना किनारे
હે પ્રીતમજીની પ્રીતમાં બંધાણી હા એ નાના એ નાના રે ના પ્રીતમજીની પ્રીતમાં બંધાણી હો પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં એ પ્રીતમજીની પ્રીતમાં બંધાણી બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં બંધાણી પ્રીતમજી મધ્યની સાહે મારે મહેલ પધાર્યા મધ્યની સાહે એ મારે મંદિરે પધાર્યા નવરંગ નવરંગ ચુંદડી તાણે એ નવરંગ મધ્યની સાયે અરે મારા મંદિરે પધાર્યા ઈ મંદિરે પધાર્યા મારે મંદિરે પધાર્યા નવરંગ ચુંદડી નવરંગ ચુંદડી નવરંગ ચુંદડી તાણી બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં બંધાણી નૈનમાં એ જો
ચાયરા અમૃત રસ વાણી અરીને નો માને ને જોડી મોતન માલા તોડી નેનો માં અરીને નો માને ને જોડી અરે મોતીન માલા તોડી મોતીન માલા તોડી ચાયરા અમૃત રસવાણી બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં એ દિવસની દિવસની હું બાવરી 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 બની છું કે બાવે ના ભાવે ના ભાવે એ ભાવે ના ભોજન પાણી ભાવે ના ભોજન પાણી ટાઈટ હોય છે માસી એવું છે બધાયને હાથ ઊંચા કરવાનું મન થાય છે પણ ટાઈટ હોય છે બરાબર છે ને અરે ઈ દિવસથી હું બાવરી બની છું બાવરી અરે બાવરી બની છું એ મને ભાવે ન ભોજન માણી ભાવે 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 જ્યારે ઠાકોરજીની ઉંમર 5 વર્ષની થઈ ને ત્યારે આખા બ્રજની અંદર બધા ગોપીજનો ગોવાળો કાંઈ ને કાંઈ મિસે નંદાલયની અંદર જાય અને પ્રભુના દર્શન કરે એ વ્રજમાં એક ગોપી વટવારી હતી મારા જેવી નહીં કે આપણે નથી જવું એની ઈચ્છા હશે તો આવશે
દર્શન દેવા. એટલે પ્રભુની ઉંમર 5 વર્ષની થઈ ગઈ ને ત્યાં સુધી દર્શન કરવા નંદાલયમાં ન ગઈ. પ્રભુને આ ખબર, કારણ કે એ તો અંતર્યામી છે. એક વખત હા ગોપી માલાજી પરોતી હતી અને પ્રભુ એના ઘરની સામેથી પસાર થયા, પધાર્યા. એટલે એક કાંકરી કરીને પ્રભુએ ગોપીને મારી. કરીને મારી. કાંકરી મારીને પ્રભુ પધારી ગયા. એટલે ગોપીને ઠાકોરજીના ચરણના દર્શન થયા. તો ગોપી પાછી માલાજી પોરવા માંડી, પણ ક્યાંય ચિત્ત લાગે નહીં. અમારા દાન ખબર છે. ઘડીએ ઘડીએ ચરણનું ચિંતન થાય. એટલે એમને થયું કે આ નક્કી નંદનો લાલો હોવો જોઈએ. એટલે નંદાલયની અંદર પધારી, ઠાકોરજીના દર્શન કરી ન્યા જ રહી ગઈ. હવે ઘરે જવું નથી. આના દર્શન કર્યા પછી કે બીજા કોઈને જોવું જ નથી. એટલે વાહ રે વાહ, સુંદર. મને ભાવે પ્રીતમજીની પ્રીતમાં, પ્રીતમજીની પ્રીતમાં, પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. હે રાત દિવસ રાત 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 એ રટણ પ્રીતમ નું રટણ પ્રીતમ કે કમાલ કમલ કલી કર માણે રાત દિવસ મને રટણ પ્રીતમના એક કમલ કલી કરમાણી. કમલ કલી હો કમલ કલી, એ કમલ કલી કરમાણી બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં, પ્રીતમજીની પ્રીતમાં, પ્રીતમજીની પ્રીતમાં રે હરી હો. પ્રીતમજીની
रसिका प्रीतम रसिक प्रीतम मारे मंदिरे पधारा रसिक प्रीतम मारे हृदय पधारा हे दासी पोतानी दानी दासी पोतानी દાંત જ કાઢો ખાલે ખાલી ઉચ્ચાર નથી કરતા ટાઈટ હોય છે ચા પીવી છે જો મનોરથીએ છૂટ આપી છે ઈકી હવાર લગીન બેને એને હવાર બધાને રાજી કરવા હવે કેમ રાજી કરે એની ઈચ્છાની વાત છે रसिक प्रीतम मारा हृदय विराजो अरे मारा 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 ए हृदय विराजो हुकाम ए मने दासी पोतानी जानी दासी दासी पोतानी 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 ए मने दासी पोतानी जानी बेनी हूँ तो प्रीतम जी ની બ્રીદમાં પ્રીતમ જી ની બ્રીદમાં પ્રીતમ જી ની બ્રીદમાં બંધાણી પ્રીતમ જી ની બ્રીદ આપજો ભૂખ આ બાજુ ઓહો બહુ અમારે ₹50 રાજેશભાઈ લીલાધરભાઈ જોબનપુત્રા, ₹50 રણછોડભાઈ વાલજીભાઈ દુધાત, ₹50 હર્ષુભાઈ બચ્ચુભાઈ મિસ્ત્રી, ₹50 મનસુખભાઈ મિસ્ત્રી, ₹50 લાલજીભાઈ લક્ષ્મણભાઈ પાગડા પડસાળા, ₹100 રણછોડભાઈ ભવનભાઈ હિરપરા ગામ તરધરી, ₹100 લવાભાઈ નાગજીભાઈ ભુવા ખજૂરી પીપરિયા, ₹100 એ બાપા બેહો આમ જો ઘેરે ગયા કોઈ સુખી નથી થયા હો હા ના ના હારા અક્ષર છે બહુ વાંધો નથી ના ના હારા ₹100 કૌશિકભાઈ શાસ્ત્રી, ₹100 વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સાવલિયા ગામ નવસારી, ₹100 ધીરુભાઈ શામજીભાઈ દુધાત ગામ તાકુડા, ₹100 ગોરધનભાઈ જીવરાજભાઈ માથુકિયા, ₹100 ગગજીભાઈ નાનજીભાઈ ટાઢાણી, ₹50 પોપટભાઈ આંબાભાઈ ઠુમર, ₹50 જયરામભાઈ પોપટભાઈ ઠુમર, ₹50 મુકેશભાઈ હંસરાજભાઈ કાપડિયા ગામ પીઠવાજાળ પિંડા ખાઈ, ₹101 પોપટભાઈ શંભુભાઈ બોરડ ગામ અડાળા, ₹101 મંજીભાઈ
વલ્લભભાઈ નેસડી 101 રૂપિયા પ્રેમજીભાઈ દરજી, પ્રેમસુખભાઈ દરજી 100 રૂપિયા વલ્લભભાઈ લાલજીભાઈ ગેવરિયા, 50 રૂપિયા વેલાભાઈ લાલજીભાઈ, 50 રૂપિયા ધીરુભાઈ કલ્યાણભાઈ, 100 રૂપિયા સગનભાઈ કેશુભાઈ સોરઠિયા ગામ કમીગઢ, 50 રૂપિયા રાજેશભાઈ વિઠ્ઠલભાઈ કોટલિયા ગામ માણેકવાડા, 100 રૂપિયા અશ્વિન કુમાર હરદાસભાઈ જ્ઞાન રૂપી અમૃતવાણી શાસ્ત્રીજી વહાવી રહ્યા છે. ત્યારે નારદજી ઓશિંતાના અહીંથી નીકળ્યા. હવે ઘડીક ડખો ન કરતા, કારણ કે ડખો કરશે ને તો મારે પછી વખો પડી જાય. એમાં શું હોય, ખરેખર તો અમારે લખવાની પ્રેક્ટિસ બીજી હોય, પણ મેં અહીં તમને વાત ન કરી, નગર બબે પાના બધા મૂકી દે. માંડવીનો છોડવામ ઉપાડી અને અટકળ મૂકતા હોય, બારક પણ થાય હો, પણ મારો ઈશ્વર રાજી થઈ જાય ને હવા ખાંડીનો ઉતારો આવે ભાઈ, આને ઈશ્વર કહેવાય. નગર ઓણ ગમે એવો ફાલ આપણે શેઠે ગયા કિલકિલાટ કરતા હતા, કપાહમાં જાય આટો મારી, આ હા હા ભાઈ ઓણ તો સાળી પસામણ થાય, પણ મારા નાથની મરજી નહોતી. ખેતરથી આટો મારીને આવી, વરસાદનો રેડો આવે સાપા ખેરી નાખે, અને બાકી તું ઈડું મૂકી ઝીંડવામાં બોલ કોનમાં ખાવી, હે એને ઈશ્વર કહેવાય ભાઈ. ઈશ્વર અનેક ગણું કરીને દઈ દે, કદાચ બોલે એની ભૂલ થાય. આમાં હું હોય, સસમાનો નંબર હોય, આવી ન ગયો હોય, દાદા માફ કરજો, હજી એકવાર કહું છું, કદાચ ભૂલ તો થઈ જાય, કારણ કે ભૂલ નીકળ્યા. નારદજીએ જોયું કે મારું આ અમરેલી તાલુકાનું મોટું કુકાવાવ ગામ લાગે છે, એટલે નારદજી ઘડીક થંભી ગયા. નારદજી થંભી ગયા, આ સત્સંગ સાંભળ્યો, કથા સાંભળી, અને ભગવાનને જઈને કીધું કે પ્રભુ હું કુકાવાવ બાજુ ગયો તો, અને આમ અમરેલી જિલ્લાનું ગામ હશે, આ તો એક લૌકિક મારે થોડું ઘણું, ખરેખર તો નારદજી તો એક દેવરૂપી નારદ છે. પણ આપણે જે સભાને, કારણ કે ગમે એ તમે લખેલી વસ્તુ ગમે એ હોય એને તમે પકડીને કેચઅપ કરો ને તો એનો આનંદ આવતો હોય છે. નારદજી ભગવાનને સ્વાદ મીંડા કરવા કે ભગવાન આ કુકાઓમાં એ ડાયરો અકડા ઠાઠ જામ્યો તો, અને આ બધા શું કરતા હતા. ભગવાને કીધું તમે કઈ સાંભળ્યું? એ કે હા ભગવાન તમારા ગુણાનુવાદ ગાતા હતા. હે ભગવાન આ તમારા ગુણાનુવાદ ગાય એને તમે ફળ હું આપો? તો કે નારદજી બધા સત્સંગ કરે છે, કથાઓ સાંભળે છે, એને તો હું જે મારાથી દેવાય ને એટલું ઓછું છે, હું એટલું આપું છે. કે પણ ભગવાન તમે આપી તો દ્યો, પણ આ બધા સત્સંગ કરેનું ફળ હું? તો કે ભાઈ એનું ફળ તારે જાણવું હોય તો તારે પાછું કુકાવા જવું પડે. નારદજી કે તમે પાછા કુકાવામાં જાઓ અને ન્યા જઈ અને તમે પૂછી લેજો કે પ્રભુ માણા હટાણે એટલો બધો બગડ્યો છે, એને કઈ પૂછાય એમ નથી, કારણ કે ભાણા જવાબ દે એમ નથી. અટાણે જો ને કે ભગવાને પશુને બનાવ્યા આડા હાલે સીધા, બળદ પાટલામાં હાલે તો આમ નાથ કરો તરત ઉભો રહી જાય, માંડવીને છોડવામાં પગ નો દી. માણાને બનાવ્યો ઉભો ને હાલે આડો, ગમે ને આડો, હે નગર બનાવ્યો ઉભો એને માણા કહેવાય, અને ઓને ઈશ્વર કહેવાય. હવે તમને હું કહું, અટાણે નગર એવી વાદા કોઈ ઉપડી ગઈ, કોઈને કાંઈ કામ કરવું નથી. તમારે અહીં બહુ સારું છે, કપા થતા છે હારા, અમારે કઈ થતું નથી. અને એમાં એક જણો અમારા ગામની વાત કરો, આ બધું સારું છે, આ ફેરવી જ નાખ ફેરવા જ પડે ને ગામમાં ગયો. અમારા ગામમાં એક જણો કાંઈ કામ કરે નહીં, કાંઈ ધંધો કરે ને આખોથી રખડે. એટલે એની ઘરવાળીએ કીધું આવડી મોટી મોંઘાઈ અને તમે હાવ રેકડ્યા કરો, કાંઈ ધંધો નથી કરતા, કે તું મને કાંઈ કહીશ માં નહીં તો હું આપઘાત કરીશ. તે ઓલી બાઈને એમ થયું કારણ વિના ગુજરી જાય. આ બેઠો છે નાકે કુકાઓ, નાકે કેરોસીન મળતું લઈ આવે કરો, રેશન કાર્ડની ખાંડ મળે તો લઈ આવે. એ કે આપઘાત ન કરતા, કામ ન કરો તો કાંઈ નહીં. એમને 3 વર્ષ કાઢ્યા. 3 વર્ષ પછી બાઈ થાકી ગઈ કે હવે કાંઈક ધંધો કરો, આ મોંઘવારી વધી ગઈ. કે તું મને કાંઈ કહીશ માં હો, નહીતર હું આપઘાત કરીશ. અને ઓલી બાઈનું મગજ ગયું કે તું હવે કરતું તાર વાંધો નહીં. તા તો હાસી કૂતરનું દોરડું લઈ ગળગળતી દોટ મૂકી અને ઘરમાં કરી ગઈ. કમાડ કર્યા બંધ. બાઈને પસ્તાવો થયો, કારણ વિના ગુજરી જાય. બાઈએ દેકારો કર્યો, ધોડો ધોડો. તાત ગામના આજુબાજુ પાડોશી આવ્યા, બધા ભેળા થયા, કમાડ ઉગાડે નહીં, પાટા મારીને કમાડ ભાંગ્યા. કમાડ ભાંગીને જોયું તાત કડે દોરડું બાંધીને હિચકતો હતો. હા
આ દિવાલેથી ઓલી દિવાલે પાછો ગાતો જાય, હોનાની હાકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. ઓલા ગામના કે અભાગ્યા મરી જવું હોય તો દોડું ગળે બંધાય, ઘડીએ થોડું બંધાય. ઈ કે પેલા ન્યા બાંધ્યું તો મુંજારો મીંડો થાવા એટલે હેરવી લીધું. હે આનંદ કરવો છે, કારણ કે આમાં બધો એક રસ, ઘણી પ્રકારના રસ હોય. હરિરસ, હે કરુણ રસ, વીર રસ, હાસ્ય રસ. આપણે આ મહેમાન ગરદણી છે ને અમેરિકા, આપણા અહીંથી ગયા ગુજરાતના કદાચ, એ આવો પ્રસંગ ત્યાં કરી શકે. બાકી આ જે વસ્તુ આપણને મળે છે કડકડાટ હસવાનું, અમેરિકામાં નથી. પૂછજો, હું તો કોઈ દી ગયો નથી. આપણા સૌરાષ્ટ્ર ગુજરાત વાળા હોય એ કદાચ આવો કાર્યક્રમ કરી શકે અને એ કોઈ ક્લબની અંદર કરી શકે. હવે અમેરિકા વાળાને કઈ ખબર ન હોય, પછી એને હસવાનું વિજ્ઞાન તો બધાને લાગુ પડે કે હસો તો તમને હુમલો ન આવે, એટલે એ તો અમેરિકાને લાગુ પડે. પણ હસવું કેમ? પછી લાફ્ટર ક્લબ હોય. અમારા ડોક્ટર સાહેબ કહેતા હતા મને કે અમેરિકામાં લાફ્ટર ક્લબ હોય. હવે લાફ્ટર ક્લબમાં જાય, બીજું કઈ આવડે નહીં, પછી શું કરે કે હી કરે, ગદગદિયા કરે. હે પણ આવો આનંદ, આ બધી આવા ઢાઢી લીલા રમતા હોય, આવા ભગવાનના ગુણાનું વાત, આટલા આપણે આ માયક ફૂલ હાલતા હોય, અમેરિકામાં ન હાલે કઈ, તરત બંધ થઈ જાય. બાજુવાળા કે હું ભાઈ છે આ આનંદ કરી શકીએ, પણ આપણે ઢાઢણ અને ઢાઢંદીને સાંભળવા જ. તો ભાઈ શ્રી ચંદ્રેશભાઈ, ઓલ ઓવર અમેરિકાની વાત છે, તમારા સંતાનની વાત નથી. આજે તમારા સંતાનમાં સંસ્કાર છે એટલે આ કાર્યક્રમ છે, નકર ન હોય. આ લગભગ નહીં. જો હું તમને વાત કરું, એક ઝાડ ઉપર બે ઘુવડ રહેતા હતા. એટલે જેમ આપણે કહીએ ને કે પ્રભુ કૃપા નથી કરતા, આપણે કહેતા હોય કે પ્રભુ આપણા ઉપર કૃપા કેમ નથી કરતા, તો શું દુનિયાની અંદર કોઈ એવી વ્યક્તિ ન હોય પ્રભુની કૃપા એના ઉપર હોય? ઘણા બધા એવા વ્યક્તિ હશે કે એને પ્રભુનો સાક્ષાત્કાર થયો હોય, કાંઈક સાનુભવ જણાવ્યો હોય, પણ આપણને નથી થતો એટલે આપણે એમ માનીએ છીએ કે પ્રભુ સાનુભવ જણાવતા જ નથી. હવે એક ઝાડની અંદર બે ઘુવડ રહેતા હતા. બે અંદરો અંદર વાતો કરે કે આ બધા એમ કહે છે કે સૂર્યનો પ્રકાશ છે. બધા કેવા મૂર્ખ છે કે બધા એવી વાતો કરે કે સૂર્યનો પ્રકાશ છે. એને નથી ખબર, કારણ લગભગ એ દિવસે જોઈ નથી શકતું. હવે એ જ ઝાડની અંદર બીજા બે કબૂતર રહેતા હતા. એમની વાત સાંભળી અને એ બે હસતા હતા કે આ કેવા મૂર્ખ છે, એને સૂર્યના પ્રકાશનો સાનુભવ નથી થતો, એટલે એને એમ જ છે કે દુનિયામાં કોઈને સૂર્યના પ્રકાશનો સાનુભવ નથી થતો. એટલે આમાં તમે જે વાત કરો છો એ તમારા લેવલથી બરાબર વાત કરો છો. એવું નથી કે બધાય ત્યાં કાંઈ ધર્મ નથી, એવી કોઈ વાત નથી. છે, ખૂબ છે, પણ ઓલ ઓવર અમેરિકાની બધા અહીંયા બેઠા ભાઈ અમે તો ગયા નથી. કંઈક વળી ઢાઢી લીલા કરાવવાનું મન થાય તો આમંત્રણ દેજો, આવશું. અને અમે અમેરિકા જોવું, પણ અમે અહીંયા બેઠા બેઠા સાંભળતા હોય કે નહીં આવું કાંઈ છે નહીં, નહીં આવું કાંઈ છે નહીં, અમે આગતા હોય. પણ તો અમને રૂબરૂ બોલાવજો ને. ના ચોક્કસ અમેરિકાની અંદર છે હવેલીયું છે, ત્યાંના ઓડિયો આવતા હોય, ત્યાંની ઠાકોરજીના દર્શન ને એ પણ અમે કરીએ છીએ. એટલે એવું નથી, આમાં કોઈ પણ વસ્તુ માથે નહીં લઈ લેવાની હોય. હાલો આમાં
કાંઈ પણ વાત અહીંથી થાય, કોઈ પણ પ્રસંગ અહીંથી રજૂ થાય તો કોઈએ બંધ બેસતી પાઘડી માથે ન લઈ લેવાની હોય. આ તો ઓલ ઓવર સમાજની વાત હોય, કોઈ તમારા ઉપરથી ઉદાહરણ દાખલો લઈને ન કહેતું હોય. આ તો શું હોય કે હવે સુંદર કીર્તનનું ગાન કરીએ. हे भान रे भुलावे पेलो नंद जी नो लालो, ए नंद जी नो लालो यमने लागे घणो वालो, भान भुलावे पेलो नंद जी. સવાર મારા અરિયાંગણીએ આવે, આંગણીએ આવે મારા આંગણીએ આવે. હે
ચીતડું ચોરાવે મારું ચીતડું ચોરાવે એ હું જાઉં જલ ભરવાની જાઉં બલિહારી હો એ જાઉં જલ ભરવાને એ મારો કેળલો ન છોડે કેળલો ન છોડે કરી મારી મારા બેડલાઈ ફોડે કરી મારી મારા બેડલાઈ ફોડે ખી દાંત કાઢી ખી દાંત કાઢી ભૂલાવે છે નાનો પ્યારો નાન ભૂલા હે જાઉં જલ ભરવા મારી આવે